સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। પાલનપુરમાં રેલવે કોરિડોર યોજના અંતર્ગત ખેડૂતોના ઉભેલા પાક પર ફરી વળ્યું રેલવે વિભાગનું જેસીબી મશીન। મામલો કોર્ટમાં હોવા છતાં ખૂન પરસેવાથી તૈયાર કરેલા ખેડૂતોના પાકને નુકસાન। નોટબંધીના 37મા દિવસે પણ પ્રજા પરેશાન। અંબાજીમાં તમામ બેંકોના એટીએમ બંધ હોવાથી યાત્રીઓ પરેશાન। દીવદરમાં ઓનલાઈન પેમેન્ટે ખેડૂતોની વધારી મુશ્કેલી। ડીસામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરકારી બાબુએ આપેલા ચૂંટણી ચિહ્નોથી ઉમેદવારો નારાજ। ચૂંટણી ચિહ્નો સ્વીકારવાનો કર્યો ઇનકાર। વિકાસના કાર્યો માટે આમ જનતાની અનોખી પહેલ। શહેરના મુખ્ય રસ્તા પરથી સ્વચ્છાએ મંદિર હટાવી પાલિકાને આપ્યો સાથ। હવે જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુરમાં રેલવે કોરિડોર યોજનામાં ખેડૂતોની સંપાદન થયેલી જમીન પર રેલવે તંત્રએ પોલીસ પ્રોટેક્શન સાથે કબજો લઈ ખેડૂતોના ઉભા પાક પર જેસીબી મશીન ફેરવી લેતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। રેલવે મંત્રાલય વિભાગ દ્વારા થોડાક સમય અગાઉ રેલવે કોરિડોર યોજના માટે ખેડૂતોની ખેતીલાયક જમીન સંપાદન કરી સરકારી વળતર આપવાની ખેડૂતોને જાહેરાત કરી હતી। જો કે ખેડૂતોએ પોતાની જમીન માટે સરકારી વળતરનો વિરોધ કરી ન્યાય માટે નામદાર હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને આ સમગ્ર મામલો અત્યારે કોર્ટમાં ચાલી રહ્યો છે। ત્યારે હાલમાં પાલનપુર પંથકના ખેડૂતો રેલવે કોરિડોર યોજનામાં ખેતીલાયક જમીન માટે હાઈકોર્ટમાં લડત આપી રહ્યા છે। પરંતુ આજે પાલનપુર આબુ હાઈવે પર રેલવે વિભાગની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી ખેડૂતોની જમીન પર કબજો મેળવી લીધો હતો અને ખેતરમાં તૈયાર થયેલા ઊભા પાક પર જેસીબી મશીન ફેરવી દેતા ખેડૂત પરિવાર પર આપ તૂટી પડ્યું હતું। ખેડૂત પરિવારે મહેનતથી પકવેલા પાક લેવા માટે રેલવે અધિકારી પાસે રડતી આંખે આજીજી કરી હતી, પરંતુ રેલવે અધિકારીઓ મસના ટસ નહીં થયા અને ખેતરના ઊભા પાક પર જેસીબી મશીન ફેરવી ખેડૂતના પાકને લાખો રૂપિયાનું નુકસાન કરી દીધું હતું। સોનાના ભાવની જમીન રેલવે વિભાગને આપતા તેટલું દુઃખ નહીં થયું જેટલું દુઃખ ખેતરમાં ઊભા પાક પર જેસીબી ફરતા જોઈને ખેડૂત પરિવારને આજે થયું હતું। ખેડૂત પરિવારના આંખમાં ચોધાર આંસુને જોઈને આસપાસના લોકો પણ રડી પડ્યા હતા। બીકે ન્યૂઝ ચેનલની સાથેની વાતચીતમાં માનજીભાઈ પટેલે જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની રેલવે વિભાગને જાણ કર્યા વગર હિટરલશાહીની જેમ વર્તન કરી અમારા એરંડા અને વરિયાળી જેવા તૈયાર થયેલા ઊભા પાક પર જેસીબી ફેરવી દેતા અમને 10 લાખથી વધુ રૂપિયાનું નુકસાન થયું છે। સાહેબ, અમારો આ પ્રશ્ન એવો છે કે રેલવે જે ડિપાર્ટમેન્ટ છે અમને કોઈ પણ માહિતી આપ્યા વગર હિટલરશાહીથી પોલીસ પ્રોટેક્શન હાથે અમારા ખેતરમાં આવી અને ઊભા પાકમાં જેસીબી ફેરવી નાખેલું છે। એના અંદર અમારા ઘઉં, વરિયાળી અને એરંડા લગભગ 8 થી 10 લાખની ઉપજ થાય એવો તૈયાર પાક પણ આ લોકોએ ભસ્મીભૂત કરી નાખ્યો છે અને અંદર 2 થી 3 વખત જેસીબી ફેરવેલું છે। અને અમારી એ રિક્વેસ્ટ હતી કે સાહેબ અમારો આ પાક તૈયાર થાય ત્યાં સુધી અમને માર્ચ એન્ડિંગ સુધી રાહત આપો, અથવા અમારો કેસ કોર્ટમાં કેસ ચાલે છે અને અમે એનું વળતર પણ લીધું નથી આજ સુધી એમ। તેમ છતાં પણ અમારી એક રિક્વેસ્ટ સાંભળવામાં આવતી નથી કે અમને 10 દિવસની મુદત આપો, અમારો કેસ ચાલે, એનું હિયરિંગ થાય, એના પછી તમારે જે ડિસિઝન લેવું હોય એ લઈ શકો છો। અને અમે એમને સર્વે માટે પણ મંજૂરી આપી હતી કે તમે તમારા મશીન જેસીબી સિવાય તમારા અંદર પણ કાંઈ કામ કરવું હોય કે તમારે પિલ્લર મારવા હોય તો મારી શકો છો, તો પણ આપણું કોઈ પણ જાતનું વાપરવામાં આવતું નથી। એક બાજુ સરકાર ખેડૂતોના વિકાસ કરવા માગી રહી છે અને એક બાજુ ખેડૂતોને આ રીતે મારી અને બીજાઓનો વિકાસ કરવા માગે છે। આ લગભગ મારી 15 થી 16 વીઘા જગ્યા જાય છે એમ, એક જ જગ્યાએ।
અને મારા આ એમનું જે મેજરમેન્ટ છે, રેલવેનું મેજરમેન્ટ છે, એ પણ ગલત છે. વચ્ચે અમારું ઘરના આગળના ભાગમાં એ લોકોએ ડિમેર્કેશન કરેલું હતું અને અમારું ઘર છે એ વળતરમાં પણ બતાવ્યું નથી આ લોકોએ. છતાં પણ એના ઘરથી પણ 5 ફૂટ પાછળ આ લોકોએ ચૂનો નાખી માર્કિંગ કરી અને જીસીપી ફેરવી દીધેલું છે. કેટલી જમીનનો પાક હતો? આ જમીન અમારે પૂરેપૂરી 50 વીઘા જગ્યા છે. 50 વીઘાનો પૂરેપૂરો પાક છે. એના અંદર 110 મીટરના અંદર 2 બાજુથી આ લોકો જીસીપી મારે છે. એટલે વચ્ચેનો પાક અમારે કોઈ કામનો રહેતો નથી. અમારી પાઇપલાઇનો તૂટી ગઈ છે. અમારા ઢોરોનો આજીવિકા, નાના બાળકોનો અને પાણી પીવાનો પણ હાલ પ્રશ્ન થઈ ગયો છે કે પાઇપલાઇન તૂટી જવાથી કોઈ બીજી ખેતી થાય એમ નથી. વળતર અમને કોઈ મળ્યું નથી. એમને લોકોએ જાણ કરી છે પણ અમારા રૂટમાં આવતું નહોતું એટલે અમે વળતર લીધું નથી. અને અમારો કોર્ટમાં કેસ ચાલે છે અને કોર્ટનું લગભગ 90 થી 92 તારીખો અમારી પડી છે પણ આ લોકોએ હજી સુધી ડિસિઝન આપતા નથી. અમારી રિક્વેસ્ટ છે રેલવે ડિપાર્ટમેન્ટમાં કે તમારે કામ કરવું હોય તો અમારો કોર્ટનું જ્યાં સુધી નિર્ણય ના આવે કે નિર્ણય લાવી દો અને પછી કામ કરો તમે. ખેડૂતની સખત મહેનતનો પરસેવો તેના લોહીમાં ભળી જાય છે ત્યારે ખેતીનો પાક તૈયાર થાય છે. એવામાં રેલવે વિભાગે કોરિડોર યોજના માટે ખેડૂતો પાસેથી કિંમતી જમીન તો છીનવી લીધી, પરંતુ પોતાની જમીનમાં તૈયાર કરેલ ખેતીના પાકને પણ ખેડૂતના મોઢામાંથી છીનવી લેતા પાલનપુર પંથકના ખેડૂતોમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે. એ મા બાપ છે. સરકાર અમને બચાવે કે અમને મારે? સરકારને અમને થોડી ઘણી જોણ કરવી પડે. અમે ખાવા માટે બચ્ચોને ઘઉં રાખ્યા નથી અને બધા વાવેતર કરી દીધું. અમારા પાછળ 50-60 માણસો હોય અને આવી રીતે એને મોય લાઈન બોલડોઝર મૂચ્યું તો અમારા વિસ્તારના અમે ખાશે શું? એને આંકવું હોય તો એને અમને જોણ કરવી પડે કે આ તમે વાવેતર મત કરજો. અને આ હાફ ખોટા ખેડૂતોને મારી નાખે છે અને એને હેડવું હોય ને તો પહેરેલ હેડી શકે. અને અમને 4 રૂપિયા આલ્યા, અમે અભણ માણસો હો, અમે જાણતા નથી. અને એ કહે કે અમે જગ્યા ખરીદી લીધી. કેવી રીતે ખરીદી લીધી? 1000 રૂપિયા લઈને ખેડૂતોને રૂપિયા ચૂકવી દે કે તો જગ્યા ચૂકવી દે. જગ્યા હાટે જગ્યા, જમીન હાટે જમીન. આજે લોકો શું કરવા હતા? આજે એ લોકો પૂછા કાશા વગર અમારા ખેતરમાં ઘૂસી ગયા અને આખી ડાયરેક્ટ બોલડોઝર મૂકી દીધું હોય. કોઈ ઊભા પાકમાં કોઈ બૈરા હતા ના બૈરા હતા, બૈરોનું કેવું કોઈને ઓભળ્યું ન. અને આખા ખેતરમાં વરિયાળી, ઘઉં, એરંડાનો પાક આખો રહાતાળ મૂકી દીધો હોય. અમારા ખેતરમાં ઊભો રહો તો અમને આમ કાળજા અમારે કપાઈ જાય. અમે છોડી છોકરો વેચી શકશે પણ અમારી માં અમે નહીં વેચી કહું. અમે વેચીને જાશે જો. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી નર્મદાની કેનાલ તૂટવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. દરરોજ અખબારોના પાના કેનાલો તૂટવાના સમાચારોથી ભરેલા હોય છે. આએ દિન કેનાલોમાં પડી રહેલા ગાબડાઓના લીધે કેનાલની આસપાસના ખેડૂતોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આજે એક વધુ ઘટના વાવ તાલુકાના ઢીમા ગામ નજીકથી પસાર થતી માઇનોર કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી છે. આ માઇનોર કેનાલમાં આજે 30 ફૂટનું ગાબડું પડતા કેનાલનું લાખો લીટર પાણી વેડફાઈ ગયું હતું. જ્યારે બીજી એક નજીકમાંથી પસાર થતી ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પણ 30 ફૂટનું ગાબડું પડતા લગભગ 30 એકર જમીનમાં ઉભેલા પાકમાં પાણી ફરી વળતા જીરાના પાકને વ્યાપક નુકસાન થયું છે. સરહદી વિસ્તારમાં કેનાલોમાં પડી રહેલા ગાબડાઓના લીધે ખેડૂતોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે, જેને લઈ ખેડૂતો પરેશાન થઈ ઉઠ્યા છે. આ ઢીમા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલનું કામકાજ ખૂબ જ ખરાબ થયેલી છે, હલકી ગુણવત્તા વાપરેલી છે અને હવે કન્સ્ટ્રક્શન કંપનીનો માણસ કેનાલ ઉપર રાખેલો છે દરવાજા ઉપર. એ માણસ મશીન બંધ થયા પછી રાત્રે અચાનક પાણી વધારે છોડે છે. એના કારણે કેનાલ તૂટી જાય છે અને એના રિપેરિંગના બિલો ઉધરાવવા માટે કરી અને આ દિનેશભાઈ નામના જે કોન્ટ્રાક્ટરનો માણસ છે એ પાણી વધારે છોડી અને કેનાલો તોડાવે અને ખેડૂતોનો હસ્તા કાપી નાખે છે. એનો કોઈ વાંક ગુનો નથી. એમનો હસ્તા પણ દિનેશભાઈ કાપી નાખી અને ત્રાસ મચાવે. ડીસા શહેર અને ગંદકી એકબીજાના પર્યાય બની ગઈ છે અને શહેરમાં અનેક વિસ્તારોમાં અત્યારે જોવા મળે છે તો માત્ર ને માત્ર ગંદકી. ડીસા શહેરના રિજમેન્ટ વિસ્તારનો આલમ પણ કંઈક આવો જ જોવા મળી રહ્યો છે. ડીસા શહેરનો આ વિસ્તાર ડીસા નગરપાલિકાના પ્રમુખનો જ મત વિસ્તાર છે અને અહીં 3 માસ અગાઉ શંકાસ્પદ ડેન્ગ્યુના લીધે એક બાળકનું મોત પણ નીપજ્યું હતું. બાળકનું મોત નીપજતા પાલિકા અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને આ વિસ્તારમાં સફાઈ હાથ ધરી હતી, પરંતુ પાલિકા માટે હવે આ વાત ભૂલાઈ ગઈ છે અને આ વિસ્તાર એકવાર ફરી નરકાગારમાં ફેરવાઈ ગયો છે. અત્યારે આ વિસ્તારની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. લોકોના ઘરની બહાર ભરાયેલા આ પાણીને તમે જોઈ શકો છો. આ તમામ પાણી ગટરનું ઉભરાયેલું અને એકદમ દુર્ગંધ મારતું પાણી છે.
અને આ વિસ્તારના લોકોને ના છૂટકે આ ગંદા પાણીની દુર્ગંધ સહન કરવી પડી રહી છે. આ વિસ્તારમાં ગમે ત્યારે કોઈ પણ ભયાનક રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતાઓ રહેલી છે અને આ વિસ્તારના લોકો પણ અત્યારે ભયાનક રોગચાળાના ભય હેઠળ જીવન ગુજારી રહ્યા છે. અમારે ઓય મંગળ પાર્કના કોર્ટને પાછળ જ છે અમારું ઘર ને બધું ગટર પેલું રોડ કરવા આવે ને તો બધી ગટરો તોડીને જતા રહ્યા. આજ 15 દાડા ત્યાં પાછા વળીને આવતા નહીં ને અમે વેરો બધું ભરો નગરપાલિકામાં તો એમને કહો તો ગણગારતા નહીં એક કે. તમને શું તકલીફ પડે છે? તકલીફ શું અમારે તકલીફ એ પડે કે બીમારીનું ઘર થાય એકલું. પાછળ અમારા ગરીબમાં એક છોકરો ડેન્ગ્યુ થઈને મરી ગયો, એને લીધે અમે બહુ ચિંતા રહીએ છીએ. અમારા રિજમેન્ટ ઇલાકામાંથી પ્રમુખ ચૂંટાયેલા છે પ્રવીણભાઈ માળી, પણ એ અમારા ઇલાકાના અંદર રોડનું નગરપાલિકાના કામ દ્વારા રોડનું કામ ચાલુ રહ્યું છે, પણ 25 થી 20 દિવસ સુધી હજી સુધી કોઈ આવ્યા નથી. એટલે અમારે શું કરવાનું? અમારું ઘર આ ગટરનું પાણી સીધું અમારા ઘરના અંદર જાય છે. અમારા છોકરાઓ બહાર આવતા ડરે છે અને અંદર મચ્છરો આટલા બધા થઈ જાય. પાછળની અમારી ગળીના અંદર એક ડેન્ગ્યુના કારણેથી મરી ગયું છે અને હું બી એ કેન્સરથી જ પીડિત છું, પણ આ મચ્છરથી મને મારા શેક ચાલે છે, એના લીધે મચ્છર ખાય તો એની લીધે મને વધારે તકલીફ નહીં થાય, તો બી આ કોઈ ગણકારતા નથી. આજ 25 દિવસથી કોઈ હલતું નથી ને કોઈ કાર્ય કરવા માટે આવતું નથી. આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે અને રોગચાળાથી કોઈ જાનહાનિ થાય તે પહેલા ડીસા નગરપાલિકા અને આરોગ્ય વિભાગ ઝડપી ગતિ આ વિસ્તારની સફાઈ કરાવે અને આરોગ્ય વિભાગ આ વિસ્તારમાં દવાનો છંટકાવ કરે તે ખૂબ જ જરૂરી છે. છેલ્લા 2.5 વર્ષથી મંત્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં એકમાત્ર સરહદી બનાસકાંઠા જિલ્લામાં શાળા અને કોલેજના છાત્રોને સરળતાથી વાહન લાયસન્સ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પાલનપુરની સેવાભાવી સંસ્થા સદભાવના ગ્રુપ દ્વારા અભ્યાસ કરતા છાત્રોને સરળતાથી લાયસન્સ આપવા માટે 67થી વધુ કેમ્પ યોજી છાત્રોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આજે 2.5 વર્ષ બાદ છાત્રોને ઘરે બેઠા સરળતાથી લાયસન્સ આપવાનો આંકડો 10,000 સુધી પહોંચી ગયો છે. થોડાક સમય અગાઉ પાલનપુરની આરટીઓ કચેરીની મુલાકાતે આવેલા વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડિયાએ સદભાવના ગ્રુપ દ્વારા શાળાના બાળકોને કાચા લાયસન્સ આપવાની કામગીરીને બિરદાવી હતી અને રાજ્યમાં શાળાઓના બાળકોને કોઈ હેરાનગતિ વગર કાચા લાયસન્સ આપવામાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ છે તેમ પણ જણાવ્યું હતું. જોકે સરળતાથી છાત્રો લાયસન્સ આપવાની કામગીરી હવે પૂર્ણતાના આરે હોવાથી આજે જિલ્લા મથક પાલનપુર આરટીઓ કચેરી ખાતે વિદ્યાર્થીઓને કાચા લાયસન્સ માટેની ભીડ જામી હતી. જોકે કોઈ પણ હેરાનગતિ વગર છાત્રો લાયસન્સ મળતા ખુશી વ્યક્ત કરી હતી. આજરોજ ખાસ વિદ્યાર્થી ડ્રાઇવિંગ લાયસન્સ અંતર્ગત મેં મારું લાયસન્સ પ્રાપ્ત કર્યું છે. મને ખબર ન હતી કે લાયસન્સ મેળવવું આટલું સરળ છે, પરંતુ આ સમગ્ર પ્રોસેસને સરળ બનાવવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી અને વિદ્યાર્થીઓ માટે હંમેશા ખાસ તૈયાર રહેનાર હરેશભાઈ ચૌધરી અને તેમની ટીમ સદભાવના ગ્રુપ તરફથી આભાર માનું છું. અમારું જે વિદ્યાર્થીઓ માટેનું એક અભિયાન હતું, એ અભિયાન આજે પૂર્ણાહુતિને આરે છે. લગભગ છેલ્લા 2.5 વર્ષથી 67 કેમ્પો કરી ખાસ વિદ્યાર્થીઓ માટે સવારે 8 વાગ્યાનો સમય, એટલે કે જે વાગે આરટીઓ કચેરી ખુલે છે 11 વાગે, પણ વિદ્યાર્થીઓ માટે સવારે અમે 8 વાગે શરૂ કરાવતા 67 કેમ્પો કરી અને આજે અમારો જે આંકડો હતો 10,000 વિદ્યાર્થીઓને લાયસન્સ અપાવવાનો, એ આજે પૂર્ણતાની આરે છે. ખૂબ ખૂબ અમને આનંદ છે. ગુજરાત સરકારનો ખાસ હું આભાર માનીશ. માનનીય મુખ્યમંત્રી શ્રી, આ કેમ્પની શરૂઆત કરવામાં જેમનો સિંહ ફાળો છે એવા માનનીય મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી તથા અહીં જે ઇન્સ્પેક્ટરની જે ટીમ હતી, સમગ્ર ટીમ તથા સ્માર્ટ ચિપ કંપની તથા અમારી સમગ્ર સદભાવના ટીમ, જેને દિવસ રાત વિદ્યાર્થીઓ માટે અથાગ પ્રયત્ન કરી અને બધા આ 10,000 વિદ્યાર્થીઓને જે ડ્રાઇવિંગ લાયસન્સ અપાવવાનું કામ કર્યું છે, એ બદલ હું બધાનો આભાર વ્યક્ત કરું છું. ભીલડી પોલીસે વાઘપુરાના પાર્ટીએ વિદેશી દારૂ ભરેલી ગાડી પકડી પાડી છે. પોલીસે બાતમીના આધારે મોડી સાંજના સુમારે ડીસાથી રાધનપુર તરફ જતી વિદેશી દારૂ ભરેલ ટવેરા ગાડી સાથે 2 ઇસમોને ઝડપી પાડી જેલના હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા દારૂબંધી કરવામાં આવી હોવા છતાં ગામે ગામ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે બુધવારે મોડી સાંજે ભીલડીના પીએસઆઈ યુડી જાડેજાએ બાતમીના આધારે ડીસા તરફથી રાધનપુર તરફ જતી GJ01 HQ 4577ની ટવેરા ગાડીને વાઘપુરા પાટિયા પાસે રોકાવી તપાસ કરતા ગાડીમાંથી પરપ્રાંતીય વિદેશી દારૂની 1,10,400 રૂપિયાની કિંમતની 1104 નંગ બોટલો મળી આવી હતી.
પોલીસે 3 લાખની ગાડી મળી કુલ 4,10,400નો મુદ્દામાલની સાથે ગાડીમાં સવાર રાજસ્થાનના સાંચોના રમેશ જેઠારામ મેઘવાળ અને ભૂપેન્દ્રસિંહ માંગીલાલ વિષ્ણુની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. નોટબંધીના 37મા દિવસે પણ પ્રજા પરેશાન. અંબાજીમાં તમામ બેંકોના એટીએમ બંધ હોવાથી યાત્રીઓ પરેશાન. દીવદરમાં ઓનલાઈન પેમેન્ટે ખેડૂતોની વધારી મુશ્કેલી. ડીસામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરકારી બાબુએ આપેલા ચૂંટણી ચિહ્નોથી ઉમેદવારો નારાજ. ચૂંટણી ચિહ્નો સ્વીકારવાનો કર્યો ઇનકાર. અને વિકાસના કાર્યો માટે આમ જનતાની અનોખી પહેલ. શહેરના મુખ્ય રસ્તા પરથી સ્વચ્છાએ મંદિર હટાવી પાલિકાને આપ્યો સાથ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. जग में साचो तेरो नाम हे राम हे राम हे राम हे राम. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. આપણા ડીસા શહેરમાં સૌ પ્રથમવાર શુદ્ધ અને તાજી શાકભાજી હવે આપના ઘર સુધી માર્કેટ કરતા સસ્તા દરે તથા વિશાળ રેન્જમાં ઉપલબ્ધ. ઓર્ડર માટે કોલ કરો અને મેળવો તમારી રોજિંદી શાકભાજી ઘરે બેઠા. સંપર્ક નંબર 99251 67803 અને 99251 67802. ઘરે બેઠા એપ દ્વારા ઓનલાઈન ઓર્ડર કરો અને મેળવો તમારી રોજિંદી શાકભાજી. એપથી ઓર્ડર કરવા માટે ગૂગલ પ્લેમાંથી એપ ડાઉનલોડ કરો. ફ્રેશ ફાર્મ સ્ટોર. ઓર્ડરનો સમય સવારે 8 થી સાંજે 5 કલાક સુધી. હા, ₹100ની ખરીદી પર ફ્રી હોમ ડિલિવરી સર્વિસ. અમારો હેલ્પલાઇન નંબર 75 750 88 855. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં.
બનાસ ડેરી અને તાલુકા સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદાય છે, પરંતુ ટેકાના ભાવે મગફળીની ખરીદી બાદ ખેડૂતોને પેમેન્ટ સીધું બેંકમાં જમા કરવામાં આવી રહ્યું છે। ત્યારે બેંકોમાં અપૂરતા નાણાંના લીધે અત્યારે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રૂપિયા 500 ને 1000ની નોટબંધી બાદ સમગ્ર દેશમાં આમ જનતા અને ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે। ખેડૂતો પોતાનો માલ વેચવા બજાર જાય છે, જેનું પેમેન્ટ સીધું જ બેંકમાં થાય છે અને બાદમાં ખેડૂતોને આ નાણાં લેવા માટે કલાકો સુધી બેંકોની લાઇનમાં ઊભા રહેવું પડે છે। તેમ છતાં પણ ખેડૂતોને પૂરતા નાણાં ના હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। તમારા ટીવી સ્ક્રીન પર દેખાતા મગફળી ભરેલા આ ટ્રેક્ટર અને ટ્રોલી મગફળી વેચવા આવેલ ખેડૂતોના છે। બનાસકાંઠાના દિયોદર તાલુકાના સહકારી ખરીદ વેચાણ સંઘ અને બનાસ ડેરી દ્વારા ખેડૂતોની મગફળી 844 રૂપિયાના ટેકાના ભાવે ખરીદવાનું શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં દરરોજ અંદાજિત 4000 જેટલી મગફળીની બોરીની આવક થઈ રહી છે અને ટેકાના ભાવે વેચેલી મગફળીનું પેમેન્ટ ખેડૂતોને તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી રહ્યું છે। જો કે ખેડૂતો ટેકાના ભાવે મગફળી ખરીદીને આવકારદાયક ગણાવી રહ્યા છે, પરંતુ સાથે સાથે ખેડૂતોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જેઓ પોતાની મગફળી ખરીદીનું બિલ હાલ પોતાના બેંક એકાઉન્ટમાં ઓનલાઈન કરવામાં આવે છે, જેથી ખેડૂતોને કલાકો સુધી બેંકની લાઈનોમાં રૂપિયા મેળવવા ઊભું રહેવું પડે છે। તો વધુમાં ખેડૂતો જણાવી રહ્યા છે જેઓની મગફળીના બિલના રૂપિયા 50,000 થી 1 લાખ સુધીના હોય છે, પરંતુ ખેડૂતો જ્યારે બેંકમાં રૂપિયા લેવા જાય છે તો એક અઠવાડિયામાં માત્ર 24,000 રૂપિયા જ બેંકોમાંથી મળી રહ્યા છે। તો વળી ખેડૂતોને દૂધનો પગાર પણ બેંક એકાઉન્ટમાં નાખવામાં આવે છે, તેનું પેમેન્ટ લેવા પણ ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે। હાલમાં ખેડૂતોના રવિ પાકો ખેતરમાં ઊભા છે, જેના માટે ખેડૂતોને ખાતરની જરૂરિયાત છે, તો બીજી તરફ પશુઓ માટે ઘાસ અને ખોળની પણ જરૂરિયાત છે। હવે તેની સામે ખેડૂતો અત્યારે નાણાં વગરના થઈ જતા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ખેડૂતો જણાવી રહ્યા છે કે ખેડૂતોને પોતાના માલ અને જે દૂધના નાણાં ઉપાડવા માટે બેંકો દ્વારા અઠવાડિયાના 24,000 કરતાં વધુ છૂટ આપવામાં આવે તો તેમની મુશ્કેલીનો હલ આવી શકે છે। ગુજરાત સરકાર દ્વારા બનાસ ડેરી અને આપણે દિયોદર તાલુકા ખરીદ વેચાણ સંઘ સંયુક્ત સરકાર દ્વારા મગફળી ખરીદીએ છીએ અને એનું પેમેન્ટ અમે ખેડૂતોને ઓનલાઈન એના ખાતામાં પૂરેપૂરું જમા આપી દઈએ છીએ। 844 રૂપિયાના ભાવ જે સરકારે નક્કી કરેલ છે એ 844 રૂપિયા, એમાં કોઈ પણ ખેડૂત ઉપર ચાર્જ લગાવતા નથી અને દરરોજની 3 થી 4,000 ગુણીની આજ પણ આવક ચાલુ છે। આ સંઘમાં જે 844 રૂપિયા મગફળી ખરીદે છે એ ખેડૂતો માટે બહુ સારું છે, બરાબર, પણ એ ચેક દ્વારા જે પેમેન્ટ કરે છે એ બેંકમાં પૈસા જમે થાય છે, એ ટુકડે ટુકડે બેંક પૈસા આલે છે, એટલે ખેડૂતોને એ તકલીફ પડે છે ખૂબ। ઠમુકા જે પૈસા 50,000 કે લાખ રૂપિયાનું પેમેન્ટ હોય એ ઠમુકા પૈસા આલે તો ખેડૂતને કોમ થાય। ખાતર લાવવું છે, બિયારણ છે, આ છે ના છે, તે તકલીફ પડે છે ખૂબ, બરાબર। 2,000 ને 24,000 આલે હાટે કોઈ મેળાવે નહીં ખેડૂતને। મગફળી સાહેબ અમે વેચવા આવ્યા છે દિયોદર તાલુકા સંઘમાં। એ મગફળી અમે ટેકાના ભાવ સરકારે જાહેર કર્યા અમારા માટે બરાબર છે, પણ અમારી મગફળીના ભાવ મળતા અમને પૈસા મળતા નથી। લાખ રૂપિયાની મગફળી વેચો અને ગમે તે બેંકમાં તમે ખાતામાં પૈસા અરે નાખવા તૈયાર છે, નાખી દે, એક દાડે બધા પૈસા નાખે છે, પણ અમને 2,000 થી 24,000 રૂપિયા આપવા વિનંતી કરે બેંકવાળાને વધારે પૈસા આપતા નથી। એટલે આના માટે ગમે તે સરકારને તરત જ પૈસા ખેડૂતને મળે એવી વ્યવસ્થા કરવી પડે। મંડળીવાળા પણ દૂધ મંડળીવાળા 2,000 રૂપિયા આલે છે, 25,000 થી 30,000નો પગાર હોય તો છતાંય 2,000 રૂપિયા એને હાલવાની ફરજ કરે છે હાલના, અને અમારે હાલ કહે પેમેન્ટ નથી અને પેમેન્ટ ચાર આવશે પેમેન્ટ। સરકારને કોઈ બી વ્યવસ્થા કરીને ખેડૂતને પૈસા તો આપવા કે ના આપવા, આ રહ્યું અમારું વિનંતી છે। ડીસા નગરપાલિકા અને ઉત્તર ગુજરાત વીજ કંપની વચ્ચે વર્ષોથી જૂની લેણદેણ લઈ કેટલીક વખત ગજગ્રાસ સર્જાતો આવ્યો છે। વીજ કંપની પાલિકાનું બાકી બિલ વીજ ન ચૂકવતા પાલિકાની કચેરીનું વીજ કનેક્શન કાપી દેવામાં આવી છે અને બીજા દિવસે અખબારોમાં મોટા અક્ષરોથી પાલિકાનું વીજ કનેક્શન કપાયું હોવાની હેડલાઇનો લાગતી હોય છે, પરંતુ હવે ઉત્તર ગુજરાત વીજ કંપની આ રીતે ડીસા નગરપાલિકાની કચેરીનું વીજ કનેક્શન કાપી શકશે નહીં। ડીસા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની બનેલી નવી બોડીએ ઉત્તર ગુજરાત વીજ કંપનીનું તમામ બાકી બિલ ચૂકવી દીધું છે। અગાઉની બોડી દ્વારા વીજ કંપની પર લગભગ 92 લાખ જેટલું બાકી વીજ બિલ ચડાવવામાં આવ્યું હતું।
અને નવી બોડીએ શાસનમાં આવીને સોલાર એનર્જી, LED બલ્બ સહિત અન્ય રીતે વીજ બિલ બચાવી અન્ય ખર્ચમાં કાપી મૂકીને તમામ બાકી બિલ ચૂકતે કરી દીધું છે. ડીસા નગરપાલિકાએ આજે એક સાથે લગભગ 48,50,000નો ચેક ઉત્તર ગુજરાત વીજ કંપનીએ ચૂકવીને દેવા મુક્ત પાલિકા બનાવી દીધી છે. ડીસા નગરપાલિકાએ છેલ્લા 1 વર્ષમાં નવા વીજ બિલની ભરપાઈ કરવા ઉપરાંત બાકી વીજ બિલ પણ ચૂકવીને મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. ડીસા નગરપાલિકા દ્વારા આજે વર્ષો જૂની જે સમસ્યાઓ, વીજળીની બાકી રહેતી રકમો, કાયમ માટે માથાનો દુખાવો રહેતો હતો, કાયમ માટે 70-80 લાખ રૂપિયા, કરોડો સુધી એના પેમેન્ટ ડ્યુ રહેતું હતું અને નગરપાલિકા માટે કાયમ દેવું હતું. એ અમારા ભારતીય જનતા પાર્ટી શાસનકાળ દરમિયાન 1 વર્ષ પહેલાં એફિશિયન્ટ ડિપાર્ટમેન્ટો કરી અને સૌ કોઈ ખર્ચ ઘટાડી અને આવક વધારવાના જે પ્રયાસો થયા અને એ પ્રયાસના અંતે આજે અમે ડીસા નગરપાલિકાએ જીબીને તમામ કુલ મળીને 48,50,000 જેવી એમાઉન્ટ એક સાથે ભરી અને નગરપાલિકાને વીજળીના દેવામાંથી મુક્ત કરેલ છે. યાત્રાધામ અંબાજીમાં તમામ બેંકોના ATM બંધ હોવાના લીધે બહાર ગામથી આવતામાં અંબાના ચરણોમાં શીશ નમાવા આવતા યાત્રિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નોટબંધીનો આજે 37મો દિવસ હોવા છતાં યાત્રાધામ અંબાજીમાં હજુ સુધી રોકડ નાણાંની છૂટ થઈ નથી અને યાત્રાધામના તમામ ATM બંધ હોવાથી મા અંબાના દર્શને આવતા યાત્રિકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અંબાજીમાં આવેલી બેંકોના ATM અત્યારે બંધ હાલતમાં છે અને અંબાજી ધામમાં કેશલેસ ટ્રાન્ઝેક્શનની પણ કોઈ સુવિધા નથી, જેના લીધે અંબાજીમાં દર્શનાર્થે આવતા યાત્રિકોને ખૂબ જ તકલીફો વેઠવી પડી રહી છે. અહીંયા રાજકોટથી અહીંયા અંબાજી ફરવા આવ્યા છીએ અને ત્યાં આવીને અમને ખબર પડી કે અંબાજીની અંદર જે 3 ATM બંધ હાલતમાં છે. તો આવા સમયે અમારા પાસે પૈસા ન હોય ને આજે 37મો દિવસ હોય તેમ છતાં પણ ATMની એવી હાલત હોય તો પ્રજાને ખૂબ હાલાકી ભોગવવી પડે છે આના કારણે. આ બાબતમાં બેંક ઓફ બરોડાના બ્રાન્ચ મેનેજરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે RBIમાંથી નવી કરન્સી આવતી ન હોવાથી ATM બંધ હાલતમાં છે. ભારત સરકારના આદેશ મુજબ 500,000 નોટબંધીનું જે હાલ 1 મહિનો પૂરો થઈ ગયેલો છે, તો અહીંયા લોકોને સંપૂર્ણથી પેમેન્ટ તો મળી શકે 10,000નું, 24,000 રૂપિયા, 50,000 કરંટમાં, એ બધામાં તો પ્રોબ્લેમ નથી પડતો, પણ ATMમાં કેશ લોડિંગના પ્રોબ્લેમ હોવાથી ATM ક્યાંક કેશ આવે છે તો અમે ચાલુ બી કરીએ છીએ, પણ કેશ લોડિંગના વજહથી ATM હાલ પૂરતું બંધ છે, પણ કદાચ 24 કલાકમાં ATM ચાલુ થવાની શક્યતા છે. ATM એકચ્યુઅલી વચ્ચે ચાલુ થયું હતું, પણ કારણ કે કેશનું પેમેન્ટના ફ્લોના કારણે અમે ATMનું લોડિંગ નથી કરી શકતા, કારણ કે જે નવી કરન્સી મળી જોઈએ રિઝર્વ બેંકમાંથી એ સફિશિયન્ટ ન મળવાથી એના કારણે ATMમાં લોડ નથી થતું અને પબ્લિકનું પેમેન્ટમાં બી લાઇન બહુ હોય છે, એટલે પબ્લિકને આપવાનું પહેલી પ્રાયોરિટી આપીએ છીએ અને ATMમાં જેમ જેમ આવશે એમ લોડ કરી છે. વચ્ચે આવી બી હતી, ચાલુ બી કર્યું હતું અને બંધ બી થઈ જાય છે. જેમ જેમ કેશ આવશે એમ લોડિંગ કરીએ. સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થતાં ગ્રામ્ય કક્ષાએ રાજકીય ગરમાવો તેજ બની ગયો છે. ત્યારે ડીસાની ગ્રામ પંચાયતનું પણ ચૂંટણી ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. ડીસામાં કુલ 88 ગ્રામ પંચાયતો પર આગામી 27મી ડિસેમ્બરના ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો માટે ચૂંટણી યોજાનાર છે. ત્યારે ડીસાની 88 ગ્રામ પંચાયત માટે 609 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાંથી 11 ફોર્મ રદ થયા હતા અને 306 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા બાદ 9 બેઠકો બિનહરીફ બનતા હવે આગામી 27મી ડિસેમ્બરના ડીસાની 88 ગ્રામ પંચાયત પર સરપંચ પદ માટે 283 ઉમેદવારો બાકી રહ્યા છે. ડીસા તાલુકામાં કુલ 88 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. તે પૈકી સરપંચમાં 609 ફોર્મ તથા સભ્યમાં 1529 ફોર્મ ભરાય. સરપંચમાં 11 ફોર્મ રદ થયેલ તથા 306 ફોર્મ પરત ખેંચવામાં આવે અને 9 સરપંચ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે. આજની તારીખે 283 ઉમેદવાર સરપંચના હરીફ ઉમેદવાર ચૂંટણી લડી રહેલ છે. તો આ તરફ ગ્રામ પંચાયતના સભ્યોની વાત કરવામાં આવે તો 88 પંચાયતોમાં સભ્યપદ માટે 1529 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી 63 ઉમેદવારી ફોર્મ રદ થયા હતા અને 306 જેટલા સભ્યપદના ઉમેદવારોએ તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી, જ્યારે 515 જેટલા સભ્યો બિનહરીફ થઈ ચૂક્યા છે, જેથી હવે આગામી 27મી ડિસેમ્બરમાં
ડીસાની 88 ગ્રામ પંચાયતના સભ્યો માટે યોજાનારી ચૂંટણી માટે 647 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. સભ્યમાં કુલ 1529 ફોર્મ ભરાયેલ, તે પૈકી 63 ફોર્મ રદ થયેલ અને 304 ફોર્મ પરત ખેંચેલ. સભ્યમાં 515 વોર્ડ બિનહરીફ જાહેર કરેલ છે. આજની તારીખે 647 ઉમેદવાર વોર્ડમાં ચૂંટણી લડી રહેલ છે. 88 ગ્રામ પંચાયતોમાંથી સરપંચ માટેની કુલ 9 બેઠકો બિનહરીફ થઈ છે, જ્યારે સભ્ય પદ માટે 515 બેઠકો બિનહરીફ થઈ છે. ડીસાના જૂના ડીસા, જૂના નેસડા અને વેળાવાપુરા ગ્રામ પંચાયતો પર સરપંચ પદની બેઠક બિનહરીફ થઈ ચૂકી છે, જ્યારે ભદ્રામલી, નાની ઘરનાલ, રામવાસ ગ્રુપ ગ્રામ પંચાયત, કણજરા, લીલાપુરા અને દસાનાવાસ બેઠક સમરસ થઈ છે. ડીસા તાલુકામાં 88 ગ્રામ પંચાયત પૈકી 6 ગ્રામ પંચાયત સમરસ ચૂંટાયેલી જાહેર કરવામાં આવેલી છે. તેમાં ભદ્રામલી, ઘરનાર નાની, રામવાસ ગ્રુપ ગ્રામ પંચાયત, કણજરા, લીલાપુરા અને દસાનાવાસ તથા જૂના ડીસા, જૂના નેસડા અને વેળાવાપુરા ગ્રામ પંચાયતમાં ફક્ત સરપંચ બિનહરીફ ચૂંટાયેલ છે. ગ્રામ પંચાયતની ચૂંટણીઓનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને આગામી સમયમાં ડિસેમ્બરની ઠંડીમાં રાજકીય ગરમીની આગ વધુ તેજ બનશે એ પણ હવે સ્પષ્ટ થઈ ગયું છે, કારણ કે બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈ લોકોમાં ખાસી એવી ઉત્સુકતા જોવા મળી હોય છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આગામી સમય રાજકીય ગરમી કેટલી તેજ બને છે. ડીસામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આખોલ બેઠક પર ચૂંટણી ચિહ્નોને લઈ ઉમેદવારોમાં નારાજગી જોવા મળી રહી છે અને ઉમેદવારોએ સરકારી અધિકારીઓની બેદરકારીના લીધે ચૂંટણી ચિહ્ન સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. ડીસામાં કુલ 88 ગ્રામ પંચાયત પર આગામી સમયમાં સામાન્ય ચૂંટણી યોજાનાર છે, ત્યારે ચૂંટણીમાં ઝંપલ લાવનાર ઉમેદવારોને તેમના ચૂંટણી ચિહ્નો આપી દેવામાં આવ્યા છે, પરંતુ સરકાર દ્વારા ફાળવવામાં આવેલા આ ચિહ્નોને લઈ ઉમેદવારોમાં નારાજગી જોવા મળી રહી છે અને ચિહ્નો બદલવા આવેલા ઉમેદવારોને ગઈકાલથી ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. આજે ફરી ચૂંટણી ચિહ્ન બદલવા આવેલા ઉમેદવારો સવારથી ચૂંટણી અધિકારીની રાહ જોઈને બેઠા છે, જ્યારે ચૂંટણી અધિકારીઓ તેમની કચેરીઓમાં હાજર ન હોવાના લીધે આ ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમે નાની આખોલ ગ્રામ પંચાયતના ઉમેદવાર છીએ. અમારા નિશાન જે રાત્રે આપવાના હતા એ અમારા જે ચૂંટણી અધિકારી અમને આપ્યા નથી અને સવારે બધાને બોલાવ્યા, સવારે 11 વાગે આવજો, હજી પણ આવ્યા નથી. જે નિશાન આપે છે સામેવાળા સરપંચની ફેવરના અમારા જે અનબનાવ બને એના માટે કંઈ અમે એવા પ્રયત્ન કરેલા છે, જેથી કરીને અમારા ઘર્ષણ પેદા. અમે કોઈ નિશાન એમનું લીધું નથી, અમે માગ્યું પણ નથી. એમના મને સુધી આપી અને અમને જે નિશાન આપવા આપ્યું છે ત્યારે ઝેરોક્ષ આપીને હજી સુધી આવ્યા નથી. 3 કલાકથી અમે અહીંયા રાહ દેખીને ઊભા છે. એમને તમે શું કરવાનું? નિશાન હવે લેવાના છે? નિશાન નથી લેવાના. ચૂંટણી અધિકારી સમક્ષ ચૂંટણી ચિહ્ન બદલવા આવી રહેલા ઉમેદવારો સાથે થઈ રહેલા આવા વર્તનના પગલે આખરે ઉમેદવારોને ચૂંટણી ચિહ્નો સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. અમે નાની આખોલમાં સભ્ય તરીકે ફોર્મ ભર્યું છે ને અમને સાહેબે રાતે 8 વાગ્યા સાહેબને અમે કીધું કે અમે અમારું જે નિશાન છે એ અમને આપજો, અમારે પેનલમાં રહેવાનું નથી. એવી રીતે અમે સાહેબને રજૂઆત કરી હતી, તો સાહેબે રાતે જે બધાને નિશાન ફાળવી દીધા અને અમને અલગ નિશાન જે અમે માંગ્યું એ નિશાન મળ્યું નથી ને સાહેબ હજુ સુધી આવ્યા નથી અહીંયા. હવે તમે શું કરવાના છો? અમે હવે એ નિશાન લેવાનું નથી. અમારે બસ અમારે બીજું નિશાન લેવાનું, જે અમે લખાયું છે એ નિશાન લેવાનું છે. ઉમેદવારો ચૂંટણી ચિહ્ન બદલવા આવી રહ્યા છે, ત્યારે કેવો હોય છે સરકારી કચેરીનો માહોલ તે જાણવાનો અમારા સંવાદદાતાએ પ્રયાસ કર્યો છે. તો કચેરીમાં જવાબદાર અધિકારીની ગેરહાજરી જોવા મળી હતી અને તેની જગ્યા પર જુનિયર ક્લાર્ક કામ કરતા અને આ કર્મચારીએ કેમેરા સામે આ તમામ બાબતથી અજાણ હોવાનો સ્વીકાર કર્યો હતો. મારું ડાબી છે. એટલે આ નિશાન ફાળવવાની જવાબદારી તમારામાં આવે છે? ના. તો કોનામાં આવે છે? તો આપણે 3 કોપી લખેલી આવે એમ કે ફોર્મમાં, એમાંથી ગમે તે એક ફાળવું હશે. એટલે કોનામાં આવે છે આ જવાબદારી? આ જવાબદારી તો આ સાહેબ ડાભી સાહેબ છે ને. એમનું આખું નામ શું છે? અશોક ડાભી. હા, ક્યાં ગયા છે એ અત્યારે? એ કલેક્ટર ઓફિસમાં ગયા છે. કેટલાક લોકોના આક્ષેપ છે કે એમની જાણ કર્યા વગર નિશાનોની ફાળવણી કરવામાં આવી છે. એ તો ખબર નહીં. અત્યારે હાલ તમે કઈ જગ્યા પર છો? હું એમના આસિસ્ટન્ટ. તો શું તમારી બિલકુલ જવાબદારી બનતી નથી આમાં? ના, મારા માને બને એમની બને. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું વિકાસના કાર્યો માટે આમ જનતાની અનોખી પહેલ. શહેરના મુખ્ય રસ્તા પરથી સ્વચ્છાએ મંદિર હટાવી પાલિકાને આપ્યો સાથ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ.
હોટલ ઝોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ ઝોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ ઝોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ ઝોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 26747. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. એક તરફ ડીસાની જનતા પરેશાન છે તો બીજી તરફ લોકો પાલિકા પર અવ્યવસ્થાના ભાગરૂપે દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. પરંતુ શહેરના નાગરિક તરીકે આપણે કેટલી ફરજ નિભાવીએ છીએ તે આપ સૌને ખબર છે. શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન માથાના દુખાવા સમાન છે અને આ પ્રશ્નને લઈને આપણે દરરોજ વહીવટીતંત્ર પર દોષારોપણ કરતા હોઈએ છીએ. પરંતુ શહેરમાં ટ્રાફિક બીજા ગ્રહ પરથી આવીને કોઈ નથી કરતું. ટ્રાફિક આપણી જ બેદરકારીના લીધે થાય છે અને ક્યાંક શહેરમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા દબાણોના લીધે પણ રસ્તાઓ સાંકડા થઈ જવાના લીધે દબાણ સર્જાઈ રહ્યું છે. ત્યારે ડીસા શહેરના કોલેજ રોડ પરના લોકોએ શહેરમાં ધાર્મિક દબાણના નામે દબાણ કરતા લોકો માટે ઉદાહરણરૂપ કામ કરી બતાવ્યું છે. આ વિસ્તારના વેપારીઓ અને સ્થાનિક રહીશોએ અહીં આવેલા એક ધાર્મિક સ્થળને સ્વેચ્છાએ જ હટાવવા માટે હુકાર કર્યો છે. અમારી ટીમે આ ધાર્મિક મંદિરના લીધે પડી રહેલી મુશ્કેલી અંગે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું હતું. અમારી ટીમે મંદિર પહેલાના દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા અને ત્યારબાદ મંદિર હટાવ્યા બાદ ખુલ્લા રસ્તાના દ્રશ્યોને કેમેરામાં લીધા અને આ બંને દ્રશ્યોમાં એક મોટો તફાવત જોવા મળ્યો હતો. મંદિર હટાવ્યા બાદ કોલેજનો આ માર્ગ જે ખૂબ જ સાંકડો હતો તે એકદમ પહોળો થઈ ગયો છે અને આગામી સમયમાં આ માર્ગ બની ગયા બાદ લોકોને અહીંથી અવર જવર કરવામાં બિલકુલ પરેશાની નહીં પડે. ત્યારે આ વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવેલી આ પહેલ ખૂબ જ સરાહનીય છે અને અન્ય લોકોએ પણ અહીંના લોકોથી શીખ લઈ શહેરના વિકાસમાં સહભાગી બનવાની જરૂર છે. અમારા ચામુંડા સોસાયટીના નગરજનોએ 20 થી 22 વર્ષ પહેલાં આ મંદિરની સ્થાપના કરેલી હતી. હનુમાનજીને બેસાડવામાં આવેલા હતા પણ હવે અત્યારે સંજોગો અનુસાર રોડની વચ્ચે આવે છે મંદિર, તો સ્વેચ્છાએ સોસાયટીવાળાએ બધા ભેગા મળીને નિર્ણય કર્યો છે અને એ નિર્ણયને મુજબ હનુમાનજીની વિધિપૂર્વક બ્રાહ્મણને બોલાવીને વિધિપૂર્વક એમને બીજી જગ્યાએ બેસાડ્યા છે મંદિરની અંદર, જેથી ભવિષ્યની અંદર કોઈ અકસ્માત ના થાય અને કોઈને નડે નહીં એ રીતનું પગલું અમારા સોસાયટીવાળાએ સ્વેચ્છાએ લીધું છે. હવે એક નજર આજના ગંજ બજાર ભાવ ઉપર. આજે ડીસાગંજ બજારમાં એરંડાનો ભાવ 721 થી 738 રૂપિયા રહ્યો હતો. રાયડો 721 થી 741 રૂપિયા, મગફળી 700 થી 911, બાજરી 285 થી 342, અડદ 911 થી 1047, ગવાર 600 થી 618, તલ 1095 થી 1161, રાજગરો 800 થી 870 અને કપાસ 945 થી 965 રૂપિયા રહ્યો હતો. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 574 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 384 બોરી, મગફળીની 27,175, બાજરીની 269, અડદની 162, ગવારની 361,
તલની 25, રાજગરો 70 બોરી જ્યારે કપાસ 132 બોરીની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે સોના ચાંદીના ભાવમાં નરમાશ જણાઈ હતી. આજે સોનાનો ભાવ 300 રૂપિયા ઘટીને 27,800 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 500 રૂપિયા ઘટીને 39,500 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ આજે 500 રૂપિયા ઘટીને 38,500 રૂપિયા રહ્યો હતો. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. પાલનપુરમાં રેલવે કોરિડોર યોજના અંતર્ગત ખેડૂતોના ઉભેલા પાક પર ફરી વળ્યું રેલવે વિભાગનું જેસીબી મશીન. મામલો કોર્ટમાં હોવા છતાં ખૂન પરસેવાથી તૈયાર કરેલા ખેડૂતોના પાકને નુકસાન. નોટબંધીના 37મા દિવસે પણ પ્રજા પરેશાન. અંબાજીમાં તમામ બેંકોના એટીએમ બંધ હોવાથી યાત્રીઓ પરેશાન. દીવદરમાં ઓનલાઈન પેમેન્ટે ખેડૂતોની વધારી મુશ્કેલી. ડીસામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરકારી બાબુએ આપેલા ચૂંટણી ચિહ્નોથી ઉમેદવારો નારાજ. ચૂંટણી ચિહ્નો સ્વીકારવાનો કર્યો ઇનકાર. વિકાસના કાર્યો માટે આમ જનતાની અનોખી પહેલ. શહેરના મુખ્ય રસ્તા પરથી સ્વેચ્છાએ મંદિર હટાવી પાલિકાને આપ્યો સાથ. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.